તો મિત્રો ધોરણ 10 ગણિત વર્તુળના અંદર આપણે વિભાગ A ની અંદર પહેલો પ્રશ્ન ખાલી જગ્યા, બીજો વિકલ્પ, ત્રીજો એક શબ્દ સમૂહમાં શીખ્યા પછી હવે આપણે ખરા ખોટા વિધાનોમાં જઈએ છીએ. તો એ ખરા ખોટા વિધાનની અંદર પહેલું છે બે વર્તુળોને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શક હોય. આ વિધાન સાચું ખોટું? ખોટું. કેટલા હોય? બે. જો આ વર્તુળ હોય તો એનો એક આ સ્પર્શક છે અને એક આ સ્પર્શક છે. ઓછામાં ઓછા બે તો હોય જ. સમજ પડી? તો બે વર્તુળોને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શકની વાત કરી તો હવે એક બીજું વર્તુળ એમાં દોરવું પડે ને, પછી એક આવું દોરવું પડે અને એક આવું પણ દોરવું પડે. તો એક અને આ બીજો, આમાં એક અને આ બીજો, આમાં એક અને આ બીજો. જો એ અલગ હોય તો એ ઓછામાં ઓછા બે, એ બે સ્પર્શતા હોય તો એ ઓછામાં ઓછા બે, અને બે છેદતા હોય તો ઓછામાં ઓછા બે સ્પર્શકો તો મળે. એટલે બે વર્તુળોને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શક હોય વિધાન ખોટું છે. આ વિધાન ખોટું. પછી લખ્યું છે બે વર્તુળોના કેન્દ્ર O તથા O' છે અને તેમની ત્રિજ્યાઓ 7 સેમી અને 9 સેમી. 7 ને 9 16. જો O' 20 સેમી હોય, હવે પ્રશ્ન આપણે આવી ગયો, O' 20 સેમી હોય તે વર્તુળને 4 સામાન્ય સ્પર્શકો હોય. આ વિધાન સાચું ખોટું? તો તે દિવસ તમને ઓલા કેટલું હતું? 7 અને 10 અને પછી વચ્ચેનું માપ 12. તો એ છેદતા વર્તુળો છે. હવે એકની ત્રિજ્યા 7 ને બીજાની 9, કુલ થાય 16 પણ છેદ પણ 20. તો એ બે વર્તુળો કેવા હશે? આવા. એક કેટલું છે? 7 સેમી. બીજું કેટલું છે? 9 સેમી. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 20 સેમી. તો આ બે વર્તુળો કેવા હોય? અલગ, ભિન્ન. અહીંયા હું અહીં લખું. તું શું લખીશ? કાઈ નહીં, કાઈ ન તો અહીં રહે ને ભાઈ. ચલો હવે આ બે વર્તુળોને શું કીધું? સામાન્ય સ્પર્શકો 4 હોય. આ વિધાન સાચું ખોટું? તો પહેલો સ્પર્શક આ, બીજો સ્પર્શક આ, ત્રીજો આ અને ચોથો આ. તો વિધાન કેવું છે? સાચું. આ વિધાન સાચું છે. પછી વર્તુળને પરિઘ હોય તેઓ લંબચોરસ, એ ચોરસ છે. વર્તુળને પરિઘ, વર્તુળને પરિઘ એટલે વર્તુળને પરિઘ એટલે વર્તુળની બહાર શું હોય? લંબચોરસ. એ કોણ છે? ચોરસ છે. સાચું ખોટું? હે, એક વાત કરો, લંબચોરસ હોવું એટલે લંબચોરસ એટલે કોને કહેવાય? સામેની બાજુ લાંબી હોય, પાછ પાછળની બાજુ ટૂંકી હોય, ખૂણા બધા કાટખૂણા હોય. હા ભાઈ બોલ, લંબચોરસની વ્યાખ્યા કોઈને આવડે છે? ચાવી આપી દો ગાડીની, 2 વ્હીલર હો, 4 વ્હીલર. હલો બોલ. એને લંબચોરસ ન કહેવાય, એને ગુણધર્મ કહેવાય. મારે મિત્ર વ્યાખ્યા જોઈએ. તમે વ્યાખ્યા કોને કહેવાય, ગુણધર્મ કોને કહેવાય એ નથી ખબર. વ્યાખ્યા ગુણધર્મમાં, ગુણધર્મને વ્યાખ્યા ઠપકારો છો. આમ તો ભલે આપણે એમ કે ને કે સાયકલ શકાય તો બેસ્ટ એક્સરસાઇઝ છે સાયકલ ચલાવવી, પણ આપણે સમજતા જ નથી.
મૂળથી જે મોડો એટલે ટાઈમે પહોંચવા વાહન લઈએ, બાકી સાયકલ ઇઝ ધ બેસ્ટ. હું તો અહીંથી રવાના થાઉં પછી સાયકલ જ લઈશ. હવે તમારે ક્યાં ચિંતા કા તમે યાદ હતો અમારે શું વાંધો. તો લંબચોરસની વ્યાખ્યા સાંભળો. પેલા તો મને એ કહો કે ચતુષ્કોણના પ્રકાર કેટલા? કોઈ છે આમાં? મેં શીખવેલા ને તો મારા મને જવાબ ન ચાલતા છે. કોણ બોલે? બધા બોલે. અચ્છા 6 બોલવાળા હાથ ઊંચું કરો. તો એ કઈ નહીં કરે. બોલ. ચતુષ્કોણના પ્રકાર પૂછું છું. 2 છે. કા બોલ? બોલ બેટા. એમાં ગોળ કા આવ્યું? ચતુષ્કોણના વેરી ગુડ. ચતુષ્કોણના 2 પ્રકાર છે, અંતર્મુખ અને બહિર્મુખ. અને તો આ કેવો છે? અને આ હવે આ બહિર્મુખ ને કેટલા પ્રકાર? હા, તો હવે એના પ્રકાર છે. એમાં પહેલો સમાંતર કે જેની સામસામેની બંને જોડ એકરૂપ અને સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એ વ્યાખ્યા અધૂરી છે. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા અધૂરી બોલ્યો. જે બહિર્મુખ ચતુષ્કોણની સામસામેની બાજુ એકરૂપ અને સમાંતર હોય તે બહિર્મુખ ચતુષ્કોણને સમાંતર બાજુ કહેવાય છે. તો બહિર્મુખ નો બાપ સોરી દીકરો. હા, પછી સમબાજુ. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુ કેવી હોય? એકરૂપ અથવા સમાન. તેને શું કહેવાય? બાજુ કહેવાય કે. પછી આગળ જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણા કાટ ખૂણા હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહેવાય. એની વ્યાખ્યા થઈ છે સમાંતર બાજુનો પ્રકાર. અને પછી એમાં ખૂણા બધા કાટખૂણા થઈ જાય ત્યારે સમાંતર મટીને લંબચોરસ થઈ જાય. વાલીઓ લૂંટારો નારદ મુનિ મળ્યા પછી વાલ્મીકી ઋષિ થઈ જાય. અને પછી માણસ ભણી ગણીને વકીલ થાય, ડોક્ટર થાય, એન્જિનિયર થાય, પીએસઆઈ થાય, કલેક્ટર થાય, રોડપતિ થાય, કરોડપતિ થાય, આતંકવાદી પણ થાય, લૂંટેરો પણ થાય. એક વસ્તુ નોંધવા જેવી છે. હું તો ક્યારેક બેઠો બેઠો વિચાર કરું કે સાલો પીએસઆઈ હોય ને પછી પેલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પછી જમાદાર, પછી હવાલદાર, અને પછી આગળ એમાં પાછા પીએસઆઈ, પછી પીઆઈ, પછી ડીવાયએસપી, પછી એસપી, અને પછી આગળ ઉપર કમિશનર, પોલીસ કમિશનર. ત્યાં સુધી આમ લાઈન થાય. હવે કેટલોય ભણ્યા પછી પોગી ઓલા કલેક્ટર મેં તે કેવું પેલા કે સર્કલ ઓફિસર, પછી નાયબ મામલતદાર, પછી મામલતદાર, પછી ડેપ્યુટી કલેક્ટર, પછી કલેક્ટર, આઈએએસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આઈએએસ, અને આઈપીએસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ. તો હવે એ આઈએએસ કલેક્ટર થયો, કેટલું ભણ્યો હોય, આખા દુનિયાનો ઇતિહાસ ફેંકી માર્યો હોય, આખા દુનિયાનો ભૂગોળ ભણી લીધો હોય, અને કોઈ પણ શહેરમાં મોકલો ને એક ચક્કર કાપે એટલે એની બધી દિશાઓની ખબર પડી જાય. બોલો, એ રસ્તા ભૂલે નહીં. અને તમારા ભાવનગરમાં રસ્તા ભૂલી જાવ. સમજાય શું કહું? તો યુપીએસસી પરીક્ષા આપે અને જીપીએસસી આપે, ગુજરાત પોલીસ પબ્લિક સર્વિસ કમિશન અને યુનાઇટેડ પબ્લિક સર્વિસ કમિશન એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટની યુપીએસસી. હવે જીપીએસસી એટલે ગુજરાત સીમિત થઈ ગયું અને યુપીએસસી એટલે ઓલ ઓવર ઇન્ડિયા થઈ ગયું. હવે એમાં આપો એટલે તમને ગમે એ જિલ્લામાં ફેંકે.
જીપીએસસી પાસ કરીને કલેક્ટર કમિશનર બન્યા હો તો તમને ગુજરાતમાં ફેર એટલો ફેર. તો ઓલો ઓલ ઇન્ડિયા ગમીને નાખો એ તો એ બધા જિલ્લાની એની બધી માહિતી હોય. બોલો કયું સ્થળ કેટલા અંતરે છે એના મગજમાં હોય, ભણ્યા હોય. હવે એક કલેક્ટર એક પોલીસ કમિશનર એને હંફાવે એવા ચોર લોકો, એના ચોરીના પેતરા કેવા હોય તો વિચારે ન આવ્યો હોય કોઈ એવા વિચારથી શું કર્યું હોય, ચોરી કરી હોય. એને ખૂન કર્યો તો એવી રીતે ખૂન કર્યો હોય કોઈ પકડવા જ ન આવે. આતંકવાદી જુઓ તમે કેવા કેવા ઘૂસી જાય, આખી સેનાને માફ કરે. હોય 2-3 જણા પણ આખી પલટન હોય 500 ની તો એ આખી પલટન ને હેરાન કરે. આમથી આમ આમથી આમ જોડાય અંતરવાર પર હાથ ન આવે. એ હોય એની બાજુમાં જ ટોળા મૂક હોય, એ બધાને જોતો હોય, મોજ કરતો હોય. હા દોડે દોડો દોડો દોડો. કઈ વાંધો એ પણ શીખશે. તો યાદ કરો, વર્તુળને પરિગત હોય તેવા લંબચોરસ કે ચોરસ છે કે હા. આમાંથી આવી કથા કે ચતુષ્કોણના પ્રકાર 2, બહિર્મુખ અને અંતર્મુખ, એમાં બહિર્મુખના પ્રકાર અને તો લંબચોરસ ને પાછા બધી બાજુ એકરૂપ થઈ જાય છે. કોણ થઈ જાય? ચોરસ. વિધાન સાચું છે. તમને આ બધું બેઝિક શીખવાડેલું હોય છે અને હવે સીબીએસઈ ગણિત આવ્યું ને એટલે કન્ટિન્યુટી જળવાઈ રહેલું છે. એટલે તમારે ધ્યાન આપવું. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે. આ એબીસીડી છે, એક વર્તુળને પરિગત છે. જો એબી સૌથી મોટી બાજુ હોય તો સીડી સૌથી ટૂંકી બાજુ થાય. સાચું ખોટું? ખબર નહીં. હલો, એટલા મેં કોઈ નહીં. આ વિધાન સાચું ખોટું મને કયો. આ આકૃતિ જોશો તો ખોટું જ કે નહીં. હમણાં ચોરસ ને લંબચોરસ દોર્યા હતા ને, આ ઈ જ છે ને. આમાં હું ફેર છે? પણ ફેર છે. દેખાડું? ફેર દેખાડું? છે ને પરિગત? વર્તુળની ફરતો છે ને ચોરસ એબીસીડી. તો એમાં એબી બાજુ કેવી છે અને સૌથી ટૂંકી બાજુ થાય કે ન થાય? તો સાચું ખોટું? આમાં જવાબ આપે ન થાય. પણ બીજી શક્યતા નહીં વિચારવાની. એટલે વિમાન ન જતું તો રેલગાડી તો જાતી હશે ને. રેલગાડી ન જતી તો બસ જતી હોય. બસ ન જતી કઈ નહીં, ઘોડાગાડી તો જાય. એ ન જાય તો ક્યાં આપણી ગુડિયા ગાડી બાકી છે હેન્ડમાં ભાઈ. તો પોગાય, શરૂ કર તો પોગાય નહીં. ગંગા ઠંડુ ઠંડુ પડીને એકવાર તો ના લાગે. તો યસ, ખબર પડી? આ બધા વિચારો તમારે પ્રગટાવવાના અંદર. સીધું આ નહીં પડી દેવાની. શક્યતાઓ તપાસો. શક્યતાઓ તપાસો. એક વર્તુળનો વ્યાસ 20 સેમી છે. કેટલો છે? 20 સેમી વ્યાસ છે. આથી તેના દરેક સ્પર્શકની લંબાઈ, હવે આ સ્પર્શકની લંબાઈ એટલે આ PA અને આ PB, સ્પર્શકની શું કહેવાય? લંબાઈ કહેવાય. હું એને આ x નામ આપી દઉં. એ બે સરખી જ હોય. PB અને PA સરખી જ હોય. x વર્તુળનો વ્યાસ 20 સેમી છે. આથી તેના દરેક સ્પર્શકની લંબાઈ 20 સેમી થી ઓછી જ હોય. બોલો, 20 સેમી થી ઓછી જ હોય એમ કે છે. હોય? ન હોય. હવે આ તમે જોડો અને અહીંયા કાટખૂણો હોય તો
આ શું બને? કર્ણ બને. તો કર્ણ બાજુ બાજુ. હવે આ બે બાજુમાંથી આ 20 હોય તો આ 20 થી ઓછી જોઈએ એવું થોડું છે, વધુ પણ હોય છે. કારણ કે આ બેના વર્ગોનો સરવાળો કોણ થવો જોઈએ? કર્ણનો વર્ગ થવો જોઈએ. એટલે ઓછી હોય એવું કેવું ખોટું છે. 20 જેટલી પણ હોય, 20 થી વધુ પણ હોય, 20 થી ઓછી ન હોય, અથવા 20 થી ઓછી હોય દરેક વખતે નથી સાચું, એટલે વિધાન ખોટું. તો વિધાનો લખી મિત્રો આપણે હવે 10મું પૂર્ણ કર્યા પછી ધોરણ 10 ગણિત 9 ત્રિકોણના ઉપયોગોના વિભાગ A માં ખાલી જગ્યાઓ લઈએ છીએ. આ પૂરું થયું, અત્યારે લઈએ છીએ. એકમ કસોટીમાં આ 4 ચેપ્ટર છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું. એક પતંગ, કોણ? એક પતંગ. અહીંયા પતંગ છે 75 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. તેની તંગ દોરી, આ કોણ? તંગ દોરી. શું કરે છે? સમક્ષ ક્ષિતિજ અક્ષ સાથે કેટલા અંશનો? 60 અંશનો ખૂણો બનાવે છે. તો શું પૂછ્યું? દોરીની લંબાઈ મીટરમાં કહો. તો અહીં તમે ફિરકી લઈને ઊભા છો, અહીં તમે પતંગ ઉડાડો છો, આ દોરી છે, તંગ છે, આમ નથી હો. તંગ દોરી જમીન સાથે સમક્ષિતિજ સાથે 60 અંશનો ખૂણો બનાવે. જમીનથી પતંગ 75 મીટર ઊંચાઈએ ઉડી રહેલ છે. તો હવે તમારી પાસે આ ખૂણો છે, સામેની બાજુ છે, પણ કર્ણ નથી, એ તમારે મેળવવો છે. હાલો જો હું લાવ સાઈન લઉં. સાઈન સાબા છેદ કર્ણ. તો કોનો સાઈન લેશો? નામ આપીશું AB. તો સાઈન C બરાબર સાબા છેદ કર્ણ. સાઈન 60 બરાબર સાબા એટલે AB, કર્ણ એટલે AC. ચલો સાઈન 60 નું મૂલ્ય જો એક કર્યું તો આવ્યું, એમને બેઠા રહ્યા તો કર્યું હોય તો ફાઈલ. AB કેટલું? AC ની ખબર. AC ક્યાં આવે? રૂટ 3 ની જગ્યાએ. અને 2 ક્યાં આવે? 75 ને ગુણવા. રૂટ 3 ક્યાં જાય? છેદમાં. હવે તમારે શું કરવું પડે? કરણી પ્રયોગ. આ રૂટ 3 છે, આ રૂટ 3 ભાગ્યા રૂટ 3 એટલે 1 વડે ગુણો. 150 ગુણ્યા 1 પોઈન્ટ છેદમાં 50 તેરી 150. હવે 1.73 ને કેટલે ગુણવાનો? 1.73 ને 50 વડે ગુણો. એ કોણ આવશે? દોરીની લંબાઈ. તો 0 5 તેરી 15 1 7 5 1 36 3 5 1 5 3 8 2 પોઈન્ટ ખસ્યા. કેટલું થયું? મીટર. 86.50 મીટર દોરીની લંબાઈ મળી. તો હવે તમે લખો. દીવાલને ટેકે, આ કોણ છે? દીવાલને ટેકે હું મૂક્યું છે? નિસરણી. આ ધ્યાન આપો બધા. તો દીવાલને ટેકે મૂકેલી નિસરણી જમીન સાથે, કોની સાથે? કેટલા અંશનો? જો નિસરણીનો નીચેનો છેડો દીવાલથી કેટલો? 8 મીટર દૂર હોય તો તમારે શું મેળવવું છે?
નિસરણીની લંબાઈ. નિસરણી એસી છે અને બી કાટખૂણો છે. તો તમારી પાસે આ ખૂણો છે, આ પાસેની બાજુ છે, તમારે કર્ણ શોધવો છે. કોણ લો? cos. શેક લેવાય? શેક લેવાય. ત્રિકોણ ABC માં ખૂણો B કેવો? 90. ખૂણો C કેટલો? 60. અને BC નું માપ કેટલું? 8 મીટર. તમારે શું મેળવવું છે? 80. નિસરણી. તો cos C બરાબર બાબા છેદ કર્ણ. cos C એટલે 60, બાબા એટલે BC, કર્ણ એટલે ચલો cos 60 એટલે 1 BC એટલે 8. BC બરાબર 16 મીટર. નિસરણીની લંબાઈ કેટલી આવી? 16 મીટર. સમજ પડી કે નહીં? ત્રીજું વિધાન, એક ટાવર થી અને હું કહેશું AB ને આપણે 30 મીટરના અંતરે, BC કેટલું? 30 મીટરના અંતરે આવેલ જમીન પરના એક બિંદુ એટલે C થી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ કેટલો? 30 અંશ જણાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો. શું લેશો? ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર ખૂણો C બરાબર 30 અંશ, BC બરાબર 30 મીટર. શું મેળવવું છે? AB tan C. સામેની બાજુ AB, પાછળની બાજુ BC. સાબા છેદ બાબા. tan C એટલે કેટલા? 30. AB એટલે ખબર નથી. BC એટલે 30. tan 30 એટલે 1/√3 AB upon 30. હવે 30/√3 બરાબર AB. 30 એકા છેદમાં રૂટ બરાબર AB. તો આપણે શું કરશું? કરણી પ્રયોગ બરાબર AB. બોલો શું થયું? AB બરાબર 30 ગુણ્યા 1 પોઈન્ટ ભાગ્યા √3 એટલે 3. 30 ગુણ્યા 1 પોઈન્ટ 73. કેટલા 10 30? 3 10 30. 10 વડે ભાગો, સોરી ગુણો. તો ટાવરની ઊંચાઈ કેટલી મળી? આવડે ને? હવે કેટલા દાખલા આવવાના ગણીએ છીએ હમણાં શરૂ થયા ત્યારનું. કોણ? તો એક ટાવર થી કેટલા 30 મીટરના અંતરે આવેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેદ. તમે લોકો આળસુ છો, આ એરો દર્શાવતા નથી, કાટખૂણો દર્શાવતા નથી, માપ લખતા નથી. છેલ્લે લખવાનું શું કે ટાવરની ઊંચાઈ કેટલી? 17.3 મીટર છે. બે ગુણમાં ખાસ લખવું, પોતાના સીટ નંબરે નથી લખતા. 3 ને 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27. 3 ને 2 5 5 જણા નથી. બોલા વિડિયો મોકલશો? તિલક પટેલ તિલક એ ગઈ છે મંદિર. તિલક ભાઈ તિલક કરવા ગયા. આર્યન આવ્યો હો? ખબર પાયો? લાપસી લેવા ગાપસી મારે છે. યસ એન્ડ લખવાનું અમુક એ લોક કેમ છે નહીં આવે. ઓપ્શન શરૂ છે. દાદા દાદા દાદા
ઈ કે આ કોણ છે? મેં કીધું દાદા. જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈ સરખી છે. આ વ્યક્તિની ઊંચાઈ છે અને આ પડછાયાની લંબાઈ કેવી છે? સરખી. એટલે કે AB બરાબર BC છે. આ પડછાયો ક્યારે મળે? એક બાજુ દાદા હોય તો. એટલે સૂર્ય, કારણ કે ઉદાહરણ 4 થી આપણે બાકી હતું, કારણ કે બોર્ડે ના મળી, એમાં આવે છે દાખલો. મારો ફેવરિટ દાખલો છે. મારા પેપરમાં આ દાખલો આવે છે. નો આવે પછી કહેતા નહીં આવ્યો કે. જ્યારે એક વ્યક્તિના ઊંચાઈ અને પડછાયાની લંબાઈ સરખી છે તો સૂર્યનો ઉત્સેદ ક્યાં બને? અહીંયા તમારે કહેવાનું છે. કહેવાનું છે. તો ચાલો લખીએ આપણે. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર, ખૂણો C બરાબર, ખાલી જગ્યા AB બરાબર BC બરાબર x ધારો. હવે બે હરખી છે બાજુ, તો આનો શું લેશો તમે? tan C બરાબર AB ભાગ્યા BC. તો tan C બરાબર x ભાગ્યા x, એટલે કે tan C બરાબર 1, માટે C = 45. tan કયા ખૂણાનું માપ 1 આવે? અહીંયા કોણ હોય? 45, તો માપ 1 આવે. tan 45 બરાબર 1 થાય તો C બરાબર કોણ? 45. આ 45 હોય તો આ 45 જ હોય, કારણ કે આ 90 છે. કારણ કે આ બે બાજુ હરખી હોય તો આ બે ખૂણા હરખા થાય. સિમ્પલ નિયમ છે. પડી સમજ? લખો. હું જોતી તારા. ચાલો છેલ્લું. તો ત્રિકોણમિતિ ઉપયોગોની અંદર એક ટાવરની ઊંચાઈ 200 મીટર. આ ટાવર છે AB 200 મીટર. જ્યારે સૂર્યનો ઉત્સેદ કોણ છે? એ ડિસ્ટન્સ છે. ત્યારે ટાવરના પડછાયાની લંબાઈ BC મેળવો. ABC ત્રિકોણમાં B કાટખૂણો CA 30, AB નું માપ 200, તો BC કેટલું? તો અહીં BC કેટલું એવો પ્રશ્ન કરવાનો. ચલો આમાં tan લ્યો. tan એટલે સાબા છે પાબા, AB છે BC. tan C 30, AB નું 200 માપ. હલો 1 બરાબર 200 ભાગ્યા BC એકા, અને 200 ને √3 શું કરે? ગુણે 200 ગુણે 1.73. બે મીંડા વી ગયા, પોઈન્ટ ખસેડવામાં. 3 2 7 2 વધ્યો 1, 2 કા 2 1. તો પડછાયાની લંબાઈ 346 મીટર છે કે નહીં? 200 √3 આપ્યું છે ને, પણ આપણે કઈ વાંધો નહીં. 200 ગુણ્યા 1.73 ગુણાકાર સાચો હોવો જોઈએ. 3 × 6 7 × 14 1 × 2 2 કા 2 3 346 2 પોઈન્ટ કસો 2 બીજા 2. હાશ